હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. યુવા ક્રાંતિની શરૂઆત આપણે કઈ તારીખથી કરી હતી? ઓકે, 22/6/2026. તો આપણે કંઈક એવું નક્કી કર્યું હતું 6 થી 7 એટલે 1 મહિનો, પછી 8 એટલે બીજો મહિનો, 9 એટલે ત્રીજો મહિનો, 10 એટલે ચોથો મહિનો, 11 એટલે પાંચમો મહિનો અને 12 એટલે છઠ્ઠો મહિનો. એટલે પહેલા 6 મહિનામાં જે મોર્નિંગ સવારનો સમય છે એમાં પહેલા મહિનામાં આપણે ટાર્ગેટ લીધું હતું ગુજરાતી. પછી 2 મહિના એમાં આપણો ટાર્ગેટ હતો ઇંગ્લિશ. એના પછીનું 1 મહિનું એમાં આપણો ટાર્ગેટ છે રીઝનિંગ. ફરી પાછા 2 મહિના એમાં આપણો ટાર્ગેટ છે ગણિત. એટલે જે ભાષા અને ગણિત રીઝનિંગ એને મોર્નિંગમાં, અને એ જ રીતે સામે આપણી પાસે ટાર્ગેટ હતો ઇતિહાસ. પછી ટાર્ગેટ છે ભૂગોળ, પછી ટાર્ગેટ છે જીકે, પછી છે બંધારણ, પછી છે વિજ્ઞાન, પછી છે વારસો. તો એ પ્રમાણે પહેલા મહિનામાં આપણે આપણા ટાર્ગેટ પ્રમાણે ઇતિહાસ અને સામે ગુજરાતી એ બંને કવર કર્યું એવું કહેવાય. જો ઈશ્વરની કૃપાથી એ પ્રમાણે હાલે તો લગભગ 6 મહિનામાં તમારો બેઝિક આખો કોન્સેપ્ટ છે એ પતી જાય. આટલા કોન્સેપ્ટથી તમને શું ફાયદો થાય? તો કે માની લઈએ કે જાન્યુઆરી મહિનામાં CCE ની પરીક્ષા લેવાય, તો એમાં પાસ થવા માટે જેટલું જોઈએ તમારી પાસે છે. ધારો કે CCEમાં એ લોકો 60 માર્ક્સ, 40 માર્ક્સનું રીઝનિંગ ને 30 માર્ક્સનું ગણિત એમ કરીને 40 ને 30 70, 15 માર્ક્સનું ગુજરાતી ને 15 માર્ક્સનું ઇંગ્લિશ. તો એ આખું પતી ગયું. તમે પોલીસ કોન્સ્ટેબલ કે PSI ની વાત કરો તો કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રીઝનિંગ ને 20 માર્ક્સનું ગુજરાતી, એટલે 80 માર્ક્સનું પૂરું. બાકી 120માં ઇતિહાસ, ભૂગોળ ને વારસો છે 50 માર્ક્સનો, જીકે ને બંધારણ છે 30 માર્ક્સનું, જીકે ને વિજ્ઞાન છે 40 માર્ક્સનું, એટલે લગભગ 110 માર્ક્સનું એ પૂરું. તમે PSI ની પરીક્ષા આપો તો રીઝનિંગ ને ગણિત એ બંને ભેગા થઈને 100 માર્ક્સના, એટલે એ પૂરું. અમે ઇતિહાસ, ભૂગોળ ને વારસો 25 માર્ક્સ, બંધારણ 25 માર્ક્સ, જીકે અને વિજ્ઞાન છે એ 25 માર્ક્સ, એટલે ઓલમોસ્ટ 75 માર્ક્સનું એ પૂરું. પછી તમારી પાસે 3 વસ્તુ વધે: અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ વધે ટેકનોલોજી. તમે તલાટીની પરીક્ષા આપો તો ઓલમોસ્ટ બધું પૂરું. વનરક્ષક કે ફોરેસ્ટની પરીક્ષા આપો તો એના માટે લગભગ પૂરું. ટેટટાટની પરીક્ષા આપો તો એનું લગભગ તમારા વિષય સિવાયનું પૂરું. અને વિષયમાં માની લો કે જેને ભાષા હોય તો એને ગુજરાતી ને ઇંગ્લિશ બે આવી ગયું, એટલે 75 માર્ક્સનું એ કવર થઈ ગયું. જેને ગણિત હોય એને તો બધું આવી ગયું. તકલીફ ખાલી હિન્દી અને સંસ્કૃતની પડે, કેમ કે એ આમાં ન આવે ભણવામાં. બાકી ઓલમોસ્ટ બધું કવર થઈ જાય. એટલે આટલું લગભગ ભણી લેવો ને પછી તમને પરીક્ષા કઈ આપવી, કઈ ન આપવી, શું પૂછાય, શું ન પૂછાય, કેવી તૈયારી હોય, એ બધું ક્લિયર થઈ જાય. પણ એમાં શરત એટલી છે કે જો તમે આ વિષયને શોર્ટ કરીને જાતે બોલતા લખતા નહીં થાવ તો 6 મહિના પછી, મતલબ કે 31 ડિસેમ્બરે તમે એવું કહેશો, હું કહીશ કે ચલો ગુજરાતી પૂરું, એટલે તમે કહેશો હવ પૂરું. ઇતિહાસ પૂરો, તો કે હવ પૂરો. ભૂગોળ પતી ગયું, જીકે પતી ગયું, બંધારણ પતી ગયું, વિજ્ઞાન પતી ગયું, વારસો પતી ગયું, રીઝનિંગ પતી ગયું, ઇંગ્લિશ પતી ગયું, ગણિત પતી ગયું, બધું પતી ગયું. તને શું આવડે? બરાબર? તમે ખાલી આવા ટીકડા કરવા થોડા અહીંયા આવ્યા છો કે જતા હું જોતા હું. ધારો કે ગુજરાતી પતી ગયું, તો જો તમારામાં માણસાઈ હોય અથવા તો તમારામાં સરકારી નોકરી લેવાની તેવડ હોય તો તમારી પાસે એ આખો વિષય મગજમાં હોવો જોઈએ. કેવું હોવું જોઈએ એ કહું છું, અને એ થાય, કરવું જ જોઈએ. કે કોઈ પણ પરીક્ષામાં ગુજરાતી ગમે એટલા માર્ક્સનું પૂછાય, ગુજરાતીમાં આટલું આવે,
સૌથી પહેલા શરૂઆત થાય વર્ણ પરિચય. વર્ણ પરિચય એટલે એને શું કહેવાય? કકો. વર્ણ પરિચય એટલે શું કહેવાય? કકો. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, અઘોષ, ઘોષ, અનુનાસિક, અલ્પ્રાણ, મહાપ્રાણ, અલ્પ્રાણ, મહાપ્રાણ, અલ્પ્રાણ. તો એ આખું એક પેજ તમારા મગજમાં ક્લિયર જ હોવું જોઈએ. કે પ્રશ્ન પૂછાત પાડી જ દેવાની ત્યાંથી. એ પતે એટલે એના પછી આવે શબ્દ કસોટી. શું આવે? શબ્દ. કે કયો શબ્દ પહેલા લખવો, કયો શબ્દ પછી લખવો. શબ્દકોશ પ્રમાણે. પેલા શું યાદ રાખવાનું? સ્વર. પછી શું આવે? વ્યંજન. પેલો અક્ષર સરખો હોય તો બીજો, બીજો સરખો હોય તો ત્રીજો ચેક કરવાનો. જે પેલા આવે પેલા ને પછી આવે પછી. પછી આવે તમારી પાસે નામ. આ દુનિયામાં રહેલી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ, ભાવને ઓળખવા જે શબ્દ વપરાય એને શું કહેવાય? નામ. એના અલગ અલગ પ્રકાર. આખી દુનિયામાં એક જ હોય તો વ્યક્તિવાચક, બધા હોય તો જાતિવાચક, એક કરતા વધારે ને બધા કરતા ઓછા હોય તો સમૂહવાચક, વસ્તુ હોય તો દ્રવ્ય અને લાગણી હોય તો ભાવ. મારો છોકરો પહેલા ધોરણમાં ભણે છે. એનો પહેલો ટોપિક છે નાઉન. પ્રોપર નાઉન, કોમન નાઉન. કયા ધોરણમાં? પહેલા ધોરણમાં. નામ પછી આપણી પાસે આવ્યું વચન અને લિંગ. ગુજરાતી ભાષામાં વચન કેટલા છે? તો કે 2. એક વચન ને બહુવચન. લિંગ કેટલા છે? 3. ઓકે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ. 3 વસ્તુ ખાલી 3 અક્ષર ઉપર છે. કે વો, કે વી, કે હું. કેવો એટલે પુલ્લિંગ, કેવી એટલે સ્ત્રીલિંગ, કેવું એટલે નપુંસકલિંગ. પછી એને ગમે એને પ્રશ્ન પૂછો ને, તમને કે ઓરડી તો તરત થઈ જશે ઓરડી કેવી. તમને એવું પૂછે કે ધારો કે પાટલો, પાટલો કેવો, ચોટલો કેવો, ચોટલી કેવી, ખબર પડી જવાની છે વચનમાં. કાં તો એક વચન ને કાં તો બહુવચન. એક હોય તો એક વચન ને એકથી વધારે હોય તો બહુવચન. અમુક શબ્દ એવા હતા જે બહુવચનમાં જ વપરાય. સમાચાર છે, આશીર્વાદ છે, તો એ યાદ જ રાખવાનો છે. પૂછાઈ જાય તો ટીકડું મારવાનું. નામના અર્થમાં વધારો કરે, સોરી, નામના બદલે વપરાય તો એને શું કહેવાય? સર્વનામ. નામના બદલે વપરાતો શબ્દ તેને શું કહેવાય? સર્વનામ. અલગ અલગ પ્રકાર છે. પુરુષવાચક સર્વનામ. તો તરત ખબર પડે પુરુષ કેટલા પ્રકારના હોય? 3. પહેલો, બીજો ને ત્રીજો. બોલનાર પહેલો, સાંભળનાર બીજો ને ચર્ચામાં હોય ત્રીજો. એક વચન ને બહુવચન. હું, અમે, તું, તમે, તે, તેઓ. જો તમને ગુજરાતીના આ કોન્સેપ્ટ ખબર હશે ને તો ઇંગ્લિશ શીખવું તમારા માટે સાવ સહેલું થઈ જાય. ખાલી આનું ટ્રાન્સલેશન જ કરવાનું છે. અહીંયા આપણે એક વચન કહીએ, બહુવચન કહીએ, ઇંગ્લિશમાં સિંગ્યુલર ને પ્લુરલ કહેવાય. અહીંયા આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કહેવાય. અહીંયા ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન કહેવાય. અહીંયા આપણે જેને નામ કહીએ એને અંગ્રેજીમાં નાઉન કહેવાય. અહીંયા આપણે જેને સર્વનામ કહીએ એને અંગ્રેજીમાં પ્રોનાઉન કહેવાય. ખાલી ટ્રાન્સલેશન જ કરવાનું છે અને તમને સમજણ પડી જાય. વાંચતા નહીં આવડે પણ જવાબ આવડશે કે આ ખાલી જગ્યામાં આ આવે. એને શું કહેવાય? તો કે ઈ આવે જવાબ કહેવાય. વાંચતા ન આવડે એવું જરૂરી નથી. દાવા સાથે કહું છું, તમને વાંચતા નહીં આવડે પણ જવાબ આવડશે. અંગ્રેજીનો આ એક ટોપિક છે. આનું નામ વાંચો જોઈએ. પરીક્ષામાં તમને પૂછે કે ફાઇન્ડ આઉટ, પછી આવું લખેલું હોય. અને શું વાંચવું? શું આપણે જે પ્રમાણે ભણ્યા છીએ એ પ્રમાણે આપણે GE એટલે ગે, RU એટલે રૂ, ND એટલે ન, ગેરુંડ કે. ગેરુંડ પૂછ્યું છે. ગેરુંડ અંગ્રેજીમાં આપણે આને જેરન કહીએ છીએ. શું કહીએ છીએ? જેરન. એટલે મેં કીધું ને તમને વાંચતા નહીં આવડે તેલ લેવા જેવું. મારે તમને એવું પૂછવા કહેવાનું છે કે આવું પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે વર્બનું ING વાળું રૂપ લખવાનું છે. શું લખવાનું છે? વર્બનું ING વાળું રૂપ. કેમ કે વાક્યમાં તમને એવું લખ્યું હોય કે રીડિંગ ઇઝ માય હોબી, તો ING વાળું રૂપ કોને આવ્યું? રીડ ને. અને અંગ્રેજીમાં શું કહેવાય? જેરન કહેવાય. પતી ગયું. વર્બનું કેવું રૂપ? ING વાળું રૂપ. આપણે વાંચતા જ ન આવડે એ ખબર પડે કે આમાં ING વાળું આવે. ING વાળું એક જ હોય એટલે પતી જાય.
ચલો, સર્વનામ પછી નામ અને સર્વનામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? વિશેષણ. શું કહેવાય? વિશેષણ. વિશેષણ જેના માટે વપરાય ઓકે એને કહેવાય વિશેષ્ય. જેનો ગુણ દર્શાવે એ વિશેષણ. સર્વનામ વિશેષણ જે શબ્દ ક્રિયા દર્શાવે એને શું કહેવાય? ક્રિયાપદ. ક્રિયાના અર્થમાં વધારો કરે તો એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. પછી આવું તમે બોલો ને તો તમારા મગજમાં વાક્ય આવી જવું જોઈએ કે સામત સફરજન ખાય છે. સામત સફરજન ખાય છે તો સામત છે એ કરતા જ. વાક્યમાં પ્રશ્ન પૂછો કોણ અને જે જવાબ આવે એ કરતા. પછી શું સફરજન એ કર્મ જ. વાક્યમાં બે કર્મો હોય તો શું થી પૂછીએ તો મુખ્ય કર્મ, કોને થી પૂછીએ તો કોણ. પછી ક્રિયા, તો ક્રિયાની પાછળ શું આવે? હું. જેમ કે ખાય છે તો અહીંયા ક્રિયા શું થાય? ખાવું. ક્રિયાના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ. તમે વાક્ય બનાવી શકો. જાડો હાથી ધીમે ધીમે ચાલે છે. હાથી નામ છે, જાડો વિશેષણ છે, ધીમે ધીમે ક્રિયા વિશેષણ છે, ચાલે છે ક્રિયાપદ છે. ક્રિયાપદ ક્રિયા વિશેષણ પછી આવે સંયોજક. બે શબ્દ કે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને શું કહેવાય? સંયોજક અથવા તો ઉભયાન્વયી. શું કામ કરે? જોડવાનું કામ કરે. વિભક્તિ. વિભક્તિ શું કરે? તો કે કર્તા અને કર્મ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે. સામત મહેશ ગુજરાતી ભણાવે છે. એમાં તમને ખબર ન પડે કોણ કોને ભણાવે છે, પણ સામતે મહેશને ગુજરાતી ભણાવ્યું તો ખબર પડી જાય સામત કરતા છે ને મહેશ કર્મ છે. તો એ વિભક્તિ પ્રત્યે છે. અલગ અલગ આપણી પાસે કેટલી આઈટમ હતી વિભક્તિમાં? 8. પહેલી કરતા એ, બીજી કર્મ ને, ત્રીજી કર્ણ ઓકે થી, થકી, વડે, દ્વારા, મારફતે, સાધન તરીકે વપરાય. ચોથી સંપ્રદાન માટે, વાસ્તે, કાજે, હાટું કોઈના માટે. પાંચમી અપાદાન દૂર થવાનો ભાવ. છઠ્ઠી સંબંધ માલિકીનો ભાવ. નો, ની, નું, ના. સાતમી અધિકરણ ની અંદર હોવાનો ભાવ. આઠમી સંબોધન. વિભક્તિ પ્રત્યેની આધારે પાછા બે પ્રકાર કાઢ્યા, અનુગ અને નામયોગી. અનુગ છે શબ્દની સાથે વપરાય, નામયોગી શબ્દથી અલગ વપરાય. પછી તમારી પાસે આવ્યું નિપાત, કૃદંત. નિપાત તો તમે પોતાના માટે જ વાપરી શકો એટલે કઈ ચિંતાનો વિષય નથી. વાક્યમાં આવતો એવો શબ્દ કે જેને કાઢી નાખવાથી વાક્યના અર્થમાં કોઈ ફરક ન પડે, માત્ર ભાર ઓછો થાય તો એને શું કહેવાય? નિપાત. કૃદંત વાક્યમાં આવતો એવો શબ્દ જે ક્રિયા દર્શાવે પરંતુ ક્રિયાપદની જેમ લખીને વાક્યનો અર્થ પૂરો ન કરે તો એને શું કહેવાય? કૃદંત. વર્તમાન હોય તો ત, ભૂતકાળ હોય તો ય અથવા એલ, એમાં સાદું અને પરોક્ષ. ભવિષ્ય હોય તો નાર અથવા વાન, સંબંધક હોય તો ઈ અથવા ઈને, હેતુ અર્થ હોય તો વ અથવા વાને. અને એક સામાન્ય વિદ્યાર્થી. પછી તમારી પાસે વિરામ ચિહ્ન આવ્યા. શું આવ્યું? વિરામ ચિહ્ન. ખાલી ટપકું કર્યું હોત તમને ખબર પડી જાય કારણ શું કહેવાય? પૂર્ણ વિરામ. એને પૂંછડું બહાર નીકળે તો અલ્પ વિરામ. બે ભેગા થાય તો અર્ધ વિરામ. બે ટપકા કરે તો ગુરુ વિરામ. એને આવી લીટી કરે તો ગુરુ અપસારણ. પછી આ પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન આવી રીતના ત્રિકોણ કરે તો કાકપદ ચિહ્ન. ટપકું 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 કરે તો ખંડવર્ણ. ઓકે, આડી લીટી કરે તો તિર્યક રેખા. પછી આવી રીતના ઉપર અલ્પ વિરામ કરે તો એને કહેવાય લોપ ચિહ્ન. શું કહેવાય? લોપ ચિહ્ન. નાનકડી રેખા, લઘુ રેખા લાંબી કરે તો ગુરુ રેખા. એવા ચિહ્નો યાદ રાખ્યા હતા. પછી વાક્યના પ્રકારો યાદ રાખ્યા હતા. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય. સંકુલનું બીજું શું કીધું હતું? મિશ્ર કીધું હતું. સાદું વાક્ય ઓકે, સીધી વાત, નો બકવાસ. બે વાક્ય ભેગા થાય એકબીજા સાથે જોડાયેલા હોય તો એને શું કહેવાનું? મિશ્ર. એકબીજા સાથે જોડાયેલા ના હોય તો સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્ય જોડાયેલા હોય કે મિશ્ર જોડાયેલા હોય એટલે તમારે 3 લીટી લખવી પડે કે સાદું વાક્ય, સીધી વાત, બે વાક્ય સંયોજકથી જોડાયેલા હોય તો એ સંકુલ એ કહેવાય, મિશ્ર કહેવાય. ડિપેન્ડ કોના ઉપર કરે? એકબીજા ઉપર આધાર. એકબીજા ઉપર આધારિત હોય એને શું કહેવાય? સંકુલ. ના હોય શું કહેવાય? મિશ્ર. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, વાક્ય ઓળખાવો. રાજા ભોજ ને ગંગુ તેલી ને કઈ લેવા દેવા નથી, મિશ્ર.
તમે આવશો પછી હું જમીશ, તમે આવશો પછી હું જમીશ, તો મતલબ એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. પછી ત્યાંથી તમારું ગુજરાતીનું મેઇન પોર્શન ચાલુ થાય. એક શબ્દ છે સમાસ, બીજો શબ્દ છે અલંકાર, ત્રીજો શબ્દ છે છંદ, પછી છે સંધિ, પછી છે જોડણી. સમાસ તો કે સમાસના 3 પદ પડે. સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન, અન્ય પદ પ્રધાન. એમાં સર્વપદમાં તમારી પાસે છે દ્વંદ્વ સમાસ, અને, કે, અથવા વગેરે. અને આવે તો એને સમુચ્ચય અથવા ઇતરેતર કહેવાય, અને કે આવે તો વૈકલ્પિક કહેવાય, ને વગેરે આવે તો સમાહાર. પછી એક પદ પ્રધાનમાં તમારી પાસે દ્વિગુ, સંખ્યા વત્તા સમૂહ, મધ્યમ પદ લોપી, વચન પદનો લોપ થાય, પહેલું ને છેલ્લું જોડાઈ જાય. પછી કર્મ ધારાય, વિશેષ્ય, વિશેષણ, તત્પુરુષ, વિભક્તિ પ્રત્યેથી જોડાય, એમાં વિભક્તિના આધારે એના પેટા પ્રકાર પડે. અન્ય પદ પ્રધાનમાં બહુવ્રીહી, 2 શબ્દ ભેગ થાય, માહિતી આપે કોઈ ત્રીજાની, તો એને કહેવાય બહુવ્રીહ. પછી ત્યાંથી આગળ જાવ તો તમારી પાસે આવ્યું ઉપપદ. શબ્દની પાછળ કાર હોય, સ્થ હોય, ચ હોય, જ્ઞ હોય, દા હોય, ક હોય, દ હોય, વિગ્રહ કરો તો બધામાં નાર હોય. છેલ્લે અવયવી ભાવ. અવયવી ભાવમાં શબ્દની આગળ યથા, પ્રતિ, હર, દર, આ હોય, સમય સૂચકતાનો ભાવ દર્શાવે. સમાસ થઈ ગયો. પછી તમારી પાસે આવ્યું અલંકાર. અલંકારના કેટલા પ્રકાર? 2. શબ્દ અલંકાર ને અર્થાલંકાર. શબ્દ અલંકારમાં 5 આઈટમ: વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, ઝમક, વૃતાનુપ્રાસ, અનુપ્રાસ. એકનો એક વર્ણ 2 કે 2 થી વધારે વખત આવે તો વર્ણાનુપ્રાસ. વર્ણ એટલે અક્ષર. શબ્દાનુપ્રાસ, એકનો એક શબ્દ 2 કે 2 થી વધારે વખત અથવા એક જેવા લાગતા 2 શબ્દ હોય તો શબ્દાનુપ્રાસ, અર્થ એક જ થાય. 2 શબ્દના 2 મતલબ થાય તો એને કહેવાય યમક. વચ્ચે પ્રાસ બેસે તો આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળીને છેલ્લે બેસે તો અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ. સામે જાવ તો ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા. જાણે, રખે, શકે, સા સિવાયનો કોઈ પણ શબ્દ હોય તો ઉપમા. કોઈ શબ્દ ના હોય સીધો થ્રો મારે રૂપક. જાણે, રખે, શકે, સા જ હોય તો ઉત્પ્રેક્ષા. વધારે પડતી સરખામણી હોય તો વ્યતિરેક, માં તે માં અનન્વય. એક શબ્દના 2 મતલબ થાય તો શ્લેષ. વ્યાજ, સ્તુતિ અને વ્યાજોક્તિ. વખાણમાં નિંદા ને નિંદામાં વખાણ. વખાણમાં નિંદા, વ્યાજ સ્તુતિ, નિંદામાં વખાણ, વ્યાજોક્તિ. સજીવારોપણ, નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો ઢોંગ કરાવે. અનન્વયમાં માં તે માં દ્રષ્ટાંત, ઉદાહરણ આપીને સમજાવે. અતિશયોક્તિ, નકરી વધારે પડતી વાત કરી હોય, સરખામણી ના હોય તો એને શું કહેવાય? અતિશયોક્તિ. છંદ. છંદમાં તમારી પાસે 2 પ્રકાર છે: અક્ષર મેળ ને માત્રા મેળ. અક્ષર ગણો તો 11 અક્ષરમાં તમારી પાસે 4 આઈટમ: ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા, ઉપજાતિ અને શાલિની. 12માં તમારી પાસે 5 આઈટમ: ભુજંગ, વંશસ્થ, તૂટક અથવા તોટક, દ્રુત વિલંબિત અને ઇન્દ્રવંશા. 14માં વસંતિલકા, 15માં માલિની, 17માં 4 મંદાક્રાંતા, શિખરણી, હરિણી, પૃથ્વી, 19માં શાર્દુલ વિક્રીડિત, 21માં સ્ત્રગધરા, 31માં મનહર ને 32માં અનુષ્ટુપ. એમાં તમારે યાદ રાખવાનું છે એનું બંધારણ. વસંતિલકામાં શું કીધું? ત, ભ, જ, જ, ગા, ગા. તારો ભાઈ જ ચન ગા ગા કરે છે. માલિનીમાં શું કીધું? મ, ન, મ, ય, ય. પછી 17 અક્ષરમાં 4: પેલું, બીજું, ત્રીજું. ગુરુ, 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 મંદાક્રાંતા. 4, 5, 6 ગુરુ, 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 શિખરણી. 7, 8, 9 ગુરુ, 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 હરણી, નહીતર પૃથ્વી. મંદાક્રાંતા બંધારણ: મભન, તત, ગા, ગા. તો કે મન નથી આવડતું તો એને કીધું શીખ, શિખરણી. ય, મ, ન, શ, ભલ, ગા. જેવું બોલ્યો એવી હરણી ભડકીને ભાંગી એટલે નસને બોલાવી. હરણી, નસ, મરસ, લગા. પૃથ્વી, જસ, જસ, યલગા. 19માં શાર્દુલ વિક્રીડિત, મસજ, સતત, ગા. 21માં સ્ત્રગધરા, મ, ર, ભ, ન, ય, ય, ય. 31 ને 32માં 16 ને 15 31 તો મનહર, 16 ને 16 32 તો અનુષ્ટુપ. ખાલી 16 હોય તો 5, 6 ને 7. લઘુ, ગુરુ, ગુરુ તો અનુષ્ટુપ, નહીતર મનહર. યતિ આવે અટક સ્થાન તો 17 અક્ષરમાં આપણી પાસે હતું 4 અને 10 6, 6 અને 10 8. 19 અક્ષર શાર્દુલ વિક્રીડિતમાં 12મા અક્ષરે. સ્તર્કધરામાં 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 21 અક્ષર 7 અને 14માં યતિ.
માત્રા મેળમાં જાઓ તો ચોપાઈ 15 15 15 15, દોહરો 13 11 13 11, હરિગીત 28, સવૈયા 31 32, ઝૂલણા 37, કદાચ સોરઠોન રોડા પૂછે તો 11 13 11 13. જો આટલું મગજમાં ના બેસે ને તો તૈયારી ના કરાય. આટલું મગજમાં ના બેસે તો હું ના પાડું છું, તૈયારી ના કરાય. પાસ થવાના કોઈ ચાન્સીસ નથી, સિવાય કે પરીક્ષામાં ગુજરાતી ન પૂછાતું હોય તો કરાય. પણ જે પરીક્ષામાં ગુજરાતી પૂછાતું હોય ને તમને સમાસ છંદ અલંકારની આ એક એક પેજની લીટીઓ યાદ ન રહેતી હોય તો તૈયારી ના કરાય. અને કાં તો યાદ રહી જાય ને મોઢે લખી શકો ને તો જ કરાય, બાકી મૂકી દેવાય. આ સીધું શર્ટ. ઘણા મનમાં પ્રશ્ન થાય કે મારે તૈયારી કરાય કે ન કરાય. તો એક કોરું પેજ લે, સમાસ આ લખી નાખ, અલંકાર લખી નાખ, છંદ લખી નાખ. આટલું લખાય તો કરાય, ના લખાય બિસ્તરા લઈને જતું રહેવાય. ન કરાય, ભેગું ના થાય. આ સીધું શર્ટ છે. અને આવું તમે જીવનમાં જ્યાં સુધી હાથમાં ઓર્ડર ના આવે ને ત્યાં સુધી યાદ રાખવું જ જોઈએ. આ કમ્પલસરી છે. હું તમને કઈ રોજ ભણાય ન કરું. એક વિષયમાં મારે મહિનો દેવાનો તો મેં દઈ દીધો, મારું કામ પૂરું થયું. હવે તમારું કામ બાકી છે. તમારા હાથમાં ઓર્ડર ના આવે ને ત્યાં સુધી આને હાચવી રાખવા રોજ તમારે 20 મિનિટ 30 મિનિટ કાઢવી જ પડે. તો એ નિપાત તમારો જીવ તો રહીએ ને કે એ કરમાઈ જાય. એમ કરમાયેલા ફૂલનો ઢગલો છે ને એમ તમે કહી શકો ભૂલાયેલા ટોપિકનો ઢગલો છે, આખો લિસ્ટ ભર્યું છે. બધું ભણી ગયો પણ કાંઈ યાદ નથી, એવું થાય. શું ભૂલાયેલા ટોપિકનું લિસ્ટ પડ્યું છે, એવું ભૂલાયેલા. એને જીવતા રાખવા પડે. અને નહીતર સોમથી શુક્ર ભણાવો તો શનિવારે ભેગું ભેગું ન લખી નાખું. હું લેવા બાકી રાખ્યું છે કે તમને એ બાને ટાઈમ મળે રિવિઝન કરવાનું, બાકી ભેગું નહીં થાય. હવે તમે એને રજા તરીકે લઈ લ્યો છો તો જાઓ રજા કરો, કાંઈ ફેર નહીં પડે. મારા શબ્દો યાદ રાખજો, રિઝલ્ટ નહીં મળે. જે ટોપિક ઉપર આમ નામ આંગળી લખું નિપાત ને નિપાત વિશે તમને લખતા ના આવડે ને તો તમારે તૈયારી નહીં કરવાની, પાસ નહીં થાવ. નિપાત આવે એટલે અંદરથી આવવું જ જોઈએ. વાક્યમાં આવતો વધારાનો શબ્દ જેને કાઢી નાખો, વાક્યના અર્થમાં કોઈ ફરક ના પડે, માત્ર ભાર ઓછો થાય તેને નિપાત કહેવાય. કેવા કેવા શબ્દ નિપાત તરીકે વપરાય? જી છે, પણ છે, સુધા છે, ફક્ત છે, માત્ર છે, કેવળ છે, તદ્દન છે, સાવ છે, છેક છે. પછી એના પેટા પ્રકારમાં જવું પડે. જી છે એ વિનય માટે વપરાય છે. ઓકે, ને છે તો આગ્રહ ને ખાતરી માટે વપરાય છે. આ તમારા મોટા ભાઈ ને આવું મગજમાં આવવું જોઈએ. સીમા માટે ફક્ત, કેવળ, માત્ર. ફક્ત મારે જ બોલવાનું તો એ સીમા દર્શાવે છે, યાદ રાખવું પડે. આવું કોઈ પણ ટોપિક ઉપર તમે જાઓ, ઓકે, બાકી નહીં તો પરીક્ષામાં રિઝલ્ટ ના આવે. એટલે કાં તો ટોપિકને એ પ્રમાણે તૈયાર કરો. હવે તમને મનમાં એવું થાય કે મને યાદ નથી રહેતું, તો એક એક લીટી કરો ને લ્યા. ધારો કે સમાસ તમને યાદ નથી રહેતા તો સમાસમાં ટોટલ તમારે યાદ કેટલી લીટી રાખવાની છે? 8. એક લીટી બોલું છું. દ્વંદ્વ સમાસ. તો કે વાક્યમાં શબ્દનો વિગ્રહ કરીએ ને અને, કે, અથવા, વગેરે, તો એ દ્વંદ્વ સમાસ હોય. તો આવ્યું કેટલું? અને, કે, અથવા વગેરે. અને એક વાર વાંચ્યું, 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું, પછી મન એવું કે હવે બસ કર પગલે, ભૂલાઈ ગયા ક્યાં એમ. પછી એને લખી નાખવાનું જોયા વગર. દ્વંદ્વ સમાસ, શબ્દનો વિગ્રહ, અને, કે, અથવા વગેરે. તમે શું યાદ ના રહે? દ્વિગુ સમાસ, તો કે સંખ્યા વત્તા સમૂહ. દ્વિગુ, સંખ્યા વત્તા સમૂહ. તમને શબ્દ આપ્યો નવરાત્રી, તો કે નવરાત્રીનો સમૂહ, સંખ્યા વત્તા સમૂહ, તો એને શું કહેવાય? દ્વિગુ. મધ્યમ પદ લોપી. મધ્યમ એટલે વચ્ચેનું, પદ એટલે શબ્દ, લોપ એટલે ગુમ થાય. વચ્ચેનું ગુમ થાય, પેલું છેલ્લું જોડાઈ જાય. આગ વડે ચાલતી ગાડી, આગ ગાડી. કર્મ ધારાય, વિશેષ્ય વિશેષણથી જોડાય. મહારાજા, તો કે મહાન રાજા. કેવો રાજા? મહાન. તો આ શું થઈ ગયું? વિશેષ્ય વિશેષણ કર્મ ધારાય. વનવાસ, વનમાં વાસ, શું થઈ ગયું? વિભક્તિ પ્રત્યે આવી ગયો, તત્પુરુષ સમાસ. આવું એક એક લાઈન યાદ રાખવાની છે. એને 4-5 વખત બોલો, વાંચો, પછી જાતે લખો. જો જાતે ટોપિક ના લખાય તો હું ના પાડું છું, તૈયારીમાં સમય ના બગાડાય, નહીં ભેગું થાય. જો કરવી જ હોય તો પછી લખતા શીખો. એના માટે રવિવાર આખોથી બેહવું પડે તો બેહો.
શનિવાર રાત જાગવું પડે તો જાગો, જે કરવું પડે એ કરો, પણ મોઢે લખતા થાવ. અત્યાર સુધી તમને પ્રેમથી કહેતો હતો, હવે તમને ફરજિયાત કહું છું. ગમે ત્યારે ઈચ્છા થશે ને ત્યારે કહીશ કે ચલો ગુજરાતી આખે આખું ઘસી નાખો, આખે આખું ગુજરાતી લખાવડાવીશ. તમારે આખે આખે ગુજરાતીમાં જેમ હું બોલ્યો છું ને એમ લાઈન ટુ લાઈન લખવાનું છે. અથવા રેન્ડમલી ટેસ્ટ આવી જશે, ચલો ગુજરાતીની 100 માર્ક્સની ટેસ્ટ આપો. 100 માંથી માની લો તમારે 80 આવ્યા, 20 ખોટા પડ્યા, તો એ 20 ખોટા પડ્યા છે એ ટોપિક હશે ને. માની લો તમારો સમાસ ખોટો પડ્યો, આખે આખું સમાસ લખીને જવાનું. શનિવાર હું વાપરીશ. તમને એમ થાય કે અમે શનિવારે રજા હોય સાહેબ, શું કરવાનું? મને ચિંતા થઈ, છોકરા ચિંતામાં છે, ચલો હું આયોજન કરીશ. શનિવારની હું રવિવારનું ગોઠવી આપીશ. સોમથી શુક્ર તો હું હોઉં જ છું, શનિ રવિ 2 દિવસ તમને મારા વગર નથી ફાવતું, એ જાણીને મને દુઃખ થયું. પણ હવે આપણે ગોઠવી દેશું, તમને મારાથી આઘા નહીં થવા દઉં, બરાબર છે? હા, તમને એવું અલંકાર લખી નાખો, તમે લાઈનસર લખી નાખો, તમે શનિ રવિ મોજ કરો. જે ટોપિક પતી જાય તમને આવડતો હોવો જોઈએ. તમારે કહેવાનું સાહેબ પૂછી લે ને, પૂછવું છે. ઇતિહાસ લાવો, લખી આલું કે બોલો તમે, હું લખું? સોલંકી વંશ બેહો દો કે બોલું લખું? અમે ઘણા શું બોલવામાં બીક લાગે, તમારી આમ બોલવામાં મને શરમ આવે, લખને હું 12 વાગે જાય. બરાબર છે? અત્યાર સુધી તમે મેસેજ નાખી દો છો મારા છોકરાને ઘરે આવવા દેજો, હવે હું મેસેજ નાખીશ કે તમારા છોકરાને કે ઓફિસમાં જઈને એકવાર ઇતિહાસ લખી નાખે, સોલંકી વંશ. પછી નાખો એનો ફોટો, એમ કે રમવા નથી આવ્યા હો ને, અને અમારા બાપાની જાગીર છે કે તમારે રમવા માટે નથી, મહેનત કરવાની છે, રિઝલ્ટ લઈને જવાનું છે, બાકી ખોટું ટેન્ટું કરવાનું હવે નથી થતું. એટલે હવે મેસેજ નખાવો તો સમજી નખાવજો, એમને સીધું તમને હા કે ઓકે નહીં આવે. રજા જોશે તો ડાયરેક્ટ આવશે, એમાં લખો જાઓ અલંકાર, ઓફિસમાં જઈને અલંકાર લખીને આવડી જાય, છૂટા જાઓ. એટલે એ તૈયારી સાથે હવે રજાનું કહેજો, એમને ફોન ન કરતા, નહીતર બિસ્તરા પોટલા લઈને વહી જવાનું, નથી જરૂર નહીં કાંઈ, જેને ભણવું છે એ રહે. જો પાસ થવું હોય ને તો આ રીતે હાલવું પડશે 1 વર્ષ, બાકીના ખોટી અપેક્ષા નહીં રાખવાની. કાં કહી દેવાનું 3-4 વર્ષ સુધી ભલે રિઝલ્ટ ના આવે, એટલે હું ખોટું ટેન્શન ન લઉં તમારું. વર્ષમાં રિઝલ્ટ જતું હોય તો આ પ્રમાણે હાલવું પડે. જે ટોપિક પૂરો થાય લાઈન ટુ લાઈન ડીટી આવડતો હોવું જોઈએ. અને નોટ બનાવો તો ગુજરાતીની કંઈ આખી સંક્ષિપ્તમાં નથી બનાવવાની, એક જ પેજમાં ટોપિક પૂરું કરી દેવાનો છે. સામસામેલા 2 પેજ રાખવાના, આમ પાનું ફેરવો ને તમે ચોપડાનું, એટલે એક આ બાજુ ને એક આ બાજુ પેજ આવે. બસ ત્યાં વર્ણ પરિચય આનાથી બહાર હોવું જ ન જોઈએ. વર્ણ પરિચય એમાં પૂરું જ થવું જોઈએ. એ તમે 6 પાનાનો વર્ણ પરિચય કરો તો એ તો શું થયું? તો ચોપડીમાં છે જ તે 2 જ પાના મેક્સિમમ. અને માની લો એક જ પેજમાં પતી જાય, બીજું કોરું મૂકી દેવાનું. આમ તમે ગુજરાતીના ચોપડાનું પાનું ફેરવું, પહેલામાં તમારું નામ હોય, પાનું ફેરવો એટલે ત્યાં શું આવી જાય? વર્ણ પરિચય. એના પછીનું બીજું પાનું ફેરવો એટલે શું આવી જાય? શબ્દ કસોટી. ત્રીજું પાનું ફેરવો એટલે નામ. પાનું ફેરવો ટોપિક પૂરું. 35 ટોપિક, 35 પાના, આમ પૂરું. 30 મિનિટથી વધારે થવું જ ન જોઈએ આવું દરેક ટોપિકમાં. ઇતિહાસમાં તમે જોશો ને, ગુજરાતના ઇતિહાસમાં એડવાન્સની પહેલા તમને 4 ટાઈપો છે. પાના ફેરવજો. હવે ચાર્ટમાં ખાલી નજર કરજો, આખો ઇતિહાસ ન્યા પતી જાય એક જ પાનામાં. પછી ધીમે રહીને એ પાનાને મગજમાં જ રાખવાનો, એમાંય જોવાની જરૂર ન પડે, સિક્વન્સ મનમાં હાલવી જોઈએ. પેલા આ, પછી આ, પછી આ, પછી આ, તો પાસ થવાય. નહીતર શું થાય ખબર છે? સિલેબસ પૂરો થાય. મારે કહેવાનું જો પતી ગયું, તમે શું કહો? હો પતી ગયું, પૂરું થઈ ગયું, એમ નહીં. આપણે મગજમાં હોવું જોઈએ. હું એવું નથી કહેતો કે હું બોલું એટલે થઈ જ જાય. હું એવું કહું છું કે ના થતું હોય તો આપણે આપણી કેપેસિટી પ્રમાણે બેહાય. કોક એવા હોય આઈને પતી જતું હોય, તો આપણે એના વાદે ન ચડાય. એ ભલે મજા કરે, આપણે શનિ રવિનો ઉપયોગ કરીને એને અક્ષરશ તૈયાર કરી લેવાય. હવે તમે અત્યારે એમ કહો કે હું પછી કરી લઈશ, આ શનિ રવિએ તમે ગુજરાતી ન પૂરું કરો તો એના પછીના વીકમાં હું ઇંગ્લિશના 4 ટોપિક પૂરા કરી દઈશ ને, એમાં તમારે હાવ ભેગું નહીં થાય. તો પછી એના પછીના શનિ રવિ તમે ઇંગ્લિશ કરશો, ગુજરાતી કરશો? એના પછીના શનિ રવિ ઇંગ્લિશમાં પાછા 4 ટોપિક એડ થઈ જાય. તમને એવું હોય કે હું પછી કરી લઈશ, પછી તો હું ભેગું નહીં થવા દઉં. જે છે એ અત્યારે ને અત્યારે પૂરું કરો. બરાબર? પછી કરી લઈશ, પછી તો થયો તો અત્યાર સુધી નોકરી ન આવી ગઈ હોત. પછી કરતા ચડાઈ ગાંધીનગર પૂગ્યા છે. હવે પછી નહીં, નો મોર પછી. હવે પૂરું કરી પછી બીજું કરવાનું, જો પાસ થવું હોય તો. બાકી તો તમે રાજા માણસ છો.
જે મજા આવે એ કરો, બીજું હું શું. પણ આટલું યાદ રાખજો કે જે ટોપિક પતી ગયા પછી તમે મોઢે ના લખી શકો તો પરીક્ષામાં પાસ થવાની ખોટી આશા રાખવી નહીં. કાં તો લખતા શીખો, કાં છોડતા શીખો. સમય ને પૈસા ના બગાડશો. બરાબર છે? એન્જોય કરો. મળીએ કાલે. જાઓ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.